નમસ્કાર મિત્રો, આજે વાત કરીએ એક એવા પુસ્તકની જે વાંચ્યા પછી તમારા ઘરની સાદી દિવાલો પણ જાદુઈ લાગવા માંડશે, જેનું નામ છે દીવાર મેં એક ખિડકી રહેતી થી। આ પુસ્તક કોઈ ઉપદેશ નથી આપતું, એ બસ ધીમેથી આપણા ખંભે હાથ મૂકીને એટલું જ કહે છે, દિવાલો તો જીવનમાં આવવાની જ છે, પણ યાદ રાખજો, દરેક દિવાલમાં એક બારી પણ હોય છે। દિવાલ ગણનારા ફરિયાદ કરે છે અને બારી ખોલનારા જીવી જાય છે। શીર્ષકનો મતલબ જ એ છે કે દિવાલમાં બારી હતી, એમ નહીં, પણ જાણે કે અહીં બારીને સજીવન જ જણાવી છે, જાણે કે આપણા ઘરનો એક સભ્ય જ હોય। જેમ કે આપણા ઘરના વડીલોની જેમ જ બારી પણ આપણી સાથે જ છે। બારી એટલે કે દુનિયાની જોવાની એક અલગ જ નજર, જેને એક દ્રષ્ટાંતથી સમજાવતા લેખક કહે છે કે જીવનને જોવાની અને જીવવાની દ્રષ્ટિ કેટલી સરળ હોય છે। આ પુસ્તકની અંદર એક રોચક પ્રસંગ સમજાવતા લેખક કહે છે કે એક ગણિતના અધ્યાપક રઘુવર પ્રસાદ, જેના હમણાં જ લગ્ન થયા છે સોનાસી નામની યુવતી સાથે, આ નવ દંપતી ભાડાના એક નાનકડા ઓરડામાં પોતાનો સંસાર શરૂ કરે છે। એક ઓરડી, ન વિશાળ ઘર કે ન તો સુખ સગવડ, એટલે કે દુનિયાની નજરે એની પાસે કંઈ જ નથી, પણ આ દંપતીને ઓરડાની દિવાલમાં એક બારી જ સુખનું ઘોડાપૂર છે। અને બારીની પહેલે પાર કુદરતી મનમોહક દ્રશ્યો, લીલાછમ વૃક્ષો, શાંત તળાવ ને ટેકરીઓ, જેને જોતા જ નવ દંપતી પોતાની બારીમાંથી જાણે કે સ્વપ્ન લોકમાં નિહાળે છે। પણ અસમંજસમાં મૂકી દે તેવી વાત એ છે કે લેખક એ વાતની સ્પષ્ટતા જ નથી કરતા કે જાણે આ દ્રશ્ય વાસ્તવિક છે કે માત્ર ને માત્ર કલ્પના છે। અને એક દ્રશ્ય તો એટલું આબેહૂબ છે કે જાણે આપણા મગજમાં છપાઈ જાય છે। રઘુવર પ્રસાદ ક્યારેક કોલેજ જાય તો એક વૃદ્ધ સાધુના હાથી પર બેસીને છે ને મંત્રમુગ્ધ કરી દે તેવી વાત, ગણિતનો અધ્યાપક એક હાથી પર બેસીને ભણાવવા જાય છે। આ દ્રશ્ય દોડતી ભાગતી દુનિયામાં એક વિસામા સમાન છે। એટલે આપણું જીવન ભલે નાના ઓરડા જેવું સીમિત હોય, પણ કલ્પનાની બારી ખુલતા જ આપણે અસીમ બની જઈએ છીએ। ગરીબી ઓરડાને નાનો બનાવી શકે, પણ મનને ક્યારેય નહીં। અને આ અદ્ભુત દુનિયા માત્ર રઘુવર અને સોનસી સાથે હોય ત્યારે જ સંપૂર્ણ ખીલે છે, જાણે કે આ જાદુઈ જગત માત્ર એમના પ્રેમનો એક અદ્ભુત અહેસાસ છે। પ્રેમ આલીશાન મહેલનો મોહતાજ નથી, આ અહેસાસ તો એક નાનકડા ઓરડામાં પણ પર્યાપ્ત છે। એટલે જ પ્રેમ હોય તો ભાડાનો ઓરડો પણ સ્વર્ગ અને બાકી મહેલ પણ ખાલી ખમ। માટે આ જ કદાચ સાદા જીવનનો સાચો અર્થ છે। સાહિત્યમાં મધ્યમ વર્ગીય જીવન મોટે ભાગે દયા કે વેદનાના રંગમાં જ આલેખાય છે, પણ વાસ્તવિકમાં સાદું જીવન જ ઉત્સવ બની જાય છે। ઓછામાં જીવવું એ લાચારી નહીં, પણ સૌંદર્ય છે। વળી આ શૈલીને વિવેચકો જાદુઈ વાસ્તવાદ કહે છે, જ્યાં વાસ્તવિક જીવનનો જાદુ એટલી સહજતાથી ભળી જાય છે કે બંને વચ્ચેની રેખા જ ભૂસાઈ જાય છે। પણ આ જીવનશૈલીનો જાદુ પરદેશી નહીં, પણ એ માટે ભારતીય માટીની સુગંધ પ્રસરાયેલી છે। તરત જ એક પ્રશ્ન થાય કે આટલા વર્ષ જૂનું પુસ્તક આજે કેમ વાંચવું? કારણ કે આ પુસ્તક આજે પહેલા કરતાં પણ વધુ પ્રસ્તુત છે। આપણે આજે એક એવા યુગમાં જીવીએ છીએ જ્યાં સુખ જ એક વ્યાખ્યા બની ગઈ છે। મોટું ઘર, મોટી ગાડી, વધુ ફોલોવર્સ અને સ્ક્રીન પર બીજાનું ચમકતું જીવન જોઈને આપણું પોતાનું જીવન આપણને ફીકું લાગવા લાગે છે। આ પુસ્તકે માનસિકતાની બરાબર સામે ઊભું છે। એ ધીમા અવાજે કહે છે કે તમારી પાસે જે છે, એક ઓરડો, એક પ્રિય વ્યક્તિ, એક બારી, એ પૂરતું છે, બલકી પૂરતાથી પણ વધારે છે। જરૂર તો છે જોનારની નજરની। તો મિત્રો, આ હતી આપણી નાનકડી સફર। તો આજે રાત્રે ઘરે જઈને તમારી બારી પાસે 2 મિનિટ ઊભા રહેજો। કદાચ પેલી બાજુ તળાવ ન દેખાય, હાથી ન દેખાય,
પણ કોણ જાણે તમારું પોતાનું ખોવાયેલું જીવન પહેલી વાર વધુ સુંદર રીતે દેખાય. આમ પણ જિંદગીનો સાર છે પોતાની જાત સાથેનો પરિચય. અને અંતે તો એટલું જ કે દરેક દિવાલમાં એક બારી રહે છે, બસ જરૂર તો છે ખોલનારની નજરની. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પોતાની બારી હંમેશા ખુલ્લી રાખજો.